હેલો એવરીવન, મારું નામ છે વૈભવી અને આ મારો પહેલો વિડીયો જે ગુજરાતીમાં હું બનાવવા જઈ રહી છું. બીજા બધા મેં ઇંગ્લિશમાં બનાવ્યા છે અને સોરી હું અત્યારથી કહી દઉં છું કે કદાચ હું ઇંગ્લિશ ગુજરાતી વર્ડ મિક્સ કરું, પણ જેવો ટાઈમ જશે એમ વધારે લર્ન કરીશ. પણ રિસન્ટલી થોડા મહિના પહેલાં મેં હીલિંગ જર્ની ચાલુ કરી હતી મારી, અને હવે મેં સર્ટિફિકેશન લઈ લીધું છે મારા મેન્ટર મિતેશ ખત્રી જોડે. સો હવે હું મારી હીલિંગ જર્ની ચાલુ કરી રહી છું. એ માટે હું ફ્યુચરમાં તમને સેશન્સ આપીશ, લાઈવ કોચિંગ કરીશ. સો સ્ટે ટ્યુન એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ, અને છેલ્લે સુધી વિડીયો જોજો તો તમને હોપફુલી આ વિડીયો તમને કશો બેનિફિટ આપે જે હું મારી સ્ટોરી થ્રુ તમને પહોંચાડવા જઈ રહી છું. સો મેં હીલિંગ કેમ ચાલુ કર્યું હતું? સો હું નાનપણથી જે એન્વાયરમેન્ટમાં મોટી થઈ છું, એ બહુ મને અત્યારે રિયલાઇઝ થયું કે બહુ ટોક્સિક અને નેગેટિવ હતું. મારું ફેમિલીને બધું લાઈક મારા પેરેન્ટ્સ, મારો ભાઈ બધા વોઝ રિયલી ગુડ. બધું મને લવ એટલો બધો કરે છે આજે પણ આપણે રિયલાઇઝ નથી કરતા. પણ જે આપણે નાનપણથી જે બધા નેગેટિવ વિચારો જે આપણા ડેવલપ થયા છે ને, એ મારી બિલીફને પેટર્ન બનતા ગયા, જે મને આ હીલિંગ જર્નીમાં રિયલાઇઝ થયું. સો હીલિંગ જર્ની મારી માટે એક મોટું રિયલાઇઝેશન હતું મારા સેલ્ફ માટે અને મારી સેલ્ફ ઇમ્પ્રૂવ કરવા માટે. સો હોપફુલી મારા થ્રુ તમને પણ એ હીલિંગ એક્સપિરિયન્સ કે તમારી લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ થાય. સો હું મારા જ થોડા એક્ઝામ્પલ આપું. હું જેવા લાઈક મારી લાઈફ એટલી બેડ નથી, પણ અમુક આજુબાજુવાળા કે બધા આપણું એન્વાયરમેન્ટ આખી સોસાયટીથી બનેલું હોય, રાઈટ? સો નાનપણથી તમને કોઈ નાનું ક્રિટિસાઇઝ કરે, તમારા ટીચર્સ હોય, તમારા પેરેન્ટ્સ હોય, તમારા નેબર્સ હોય, સો એ બધું ધીરે ધીરે તમારા માઇન્ડમાં સ્ટકઅપ થતું જાય અને બિલ્ડ થતું જાય, અને પછી તમારી એ ઇવેન્ચ્યુઅલી બિલીફ બનતી જાય. સો મારી એક બિલીફ અને ઇવેન્ચ્યુઅલી મારી પેટર્ન બનતી ગઈ એ છે કમ્પ્લેન કરવાનું. સો મેં મારી આજુબાજુ બધા લોકો જોયા છે કે એ લોકોની લાઈફથી સેટિસ્ફાય જ નહોતા. તો એ લોકો એની લાઈફની બધી કમ્પ્લેન શેર કરતા હોય કે આપણે બેઠા હોય ને ત્યારે શેર થતી હોય. સો આપણે એ બધું એબ્ઝોર્વ કરતા જઈએ અને પછી આપણે પણ એ થિંકિંગ ઝોનમાં અને એ વિચારવા લાગીએ છીએ. એટલે એ બધા વિચારો અને એ પેટર્ન બ્રેક કરવા આ હીલિંગ જર્નીને મેં બધું ચાલુ કર્યું હતું. અને આજે હું પ્રાઉડલી કહી શકું છું કે એક બહુ જ મોટું રિયલાઇઝેશન મારી લાઈફ માટે હતું અને છે. એવું નથી કે મેં કમ્પ્લીટલી મારી લાઈફ ચેન્જ કરી દીધી. એન્ડ ઓફ ધ ડે આપણે બધા એક મનુષ્ય જ છે, રાઈટ? એટલે હજુ પણ નેગેટિવ થોટ્સ આવે, પણ મને હવે એટલી મારામાં કેપેસિટી છે, એટલું મારામાં સ્કિલ આવી ગઈ છે, આવડત આવી ગઈ છે કે હું એ ગમે તે સિચ્યુએશનને હું કેવી રીતે હેન્ડલ કરી શકું. સો એ બધું મને આ હીલિંગ જર્નીમાં શીખવા મળ્યું છે અને જે હું તમને પણ શીખવાડવા માંગુ છું. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડીયો. તો હું જ્યારે બી ફ્યુચરમાં કોઈ પણ વિડીયો લાવીશ તો તમને પહેલી અપડેટ મળે. સો એક મારું નોટ મોટું પણ એક મારી પેટર્ન હું શેર કરવા માંગુ છું, જે કે હું કશું બી હું કશું બી મારું નાની વસ્તુ બી હોય ને તો એમાં કમ્પ્લેન શોધી કાઢું. કશુંક સારું બી મારી લાઈફમાં થાય ને તો પણ હું કમ્પ્લેન જ કરતી હોઉં કે ઓકે, આ સારું થયું કે આ પર્સને મારી જોડે આ લીધું છે, પણ એને કશો કોઈ તો ઈરાદો હશે. સો હું કોઈને ટ્રસ્ટ એટલો બધો નથી કરતી.
સો દેટ ઇઝ ચેન્જિંગ. સો એ હું અત્યારે ઇઝીલી એક્સેપ્ટ કરું છું. હું ઇઝીલી હવે ટ્રસ્ટ કરતા શીખી છું. સો દેટ વોઝ ધ બિગ રિયલાઇઝેશન ફોર મી. અને મારી એવરી ડેની એક્ટિવિટીમાં જે ચેન્જ આવ્યો છે એ હું શેર કરું. સો એવરી ડે જ્યારે પહેલાં હું ઉઠતી હતી ને, તો એવરી ડે લાઈક નેગેટિવ થોટ્સ કે આજે મારા હસબન્ડ આ નહીં કરે, મારી ડોટર આવું કરશે, લાઈક બધું મેનિફેસ્ટ કરતી હતી. એટલે જેટલું હું વિચારતી હતી ને બધું બનતું જ જતું. અને એ બધું છે લો ઓફ અટ્રેક્શન બેસિકલી. સો ટુ બ્રેક દેટ મેં ન્યૂ મારી પ્રેક્ટિસીસ એવરી ડે નવા મેં નિયમો બનાવ્યા કે સવારમાં ઉઠીને ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવાની. ગ્રેટિટ્યૂડ બેસિકલી કે તમે 10 રેન્ડમ ગ્રેટિટ્યૂડ કરવાના, કે 10 થેન્ક યુ કહેવાનું કોઈને પણ, કે થેન્ક યુ કે મને આવી બ્યુટિફુલ બોડી આપવા માટે, થેન્ક યુ ફોર મને વોટર આપવા માટે, થેન્ક યુ ફોર મને આટલું સરસ ઘર આપવા માટે, થેન્ક યુ ફોર એટલીસ્ટ રૂફ આપવા માટે. તમારું જે પણ ઘર હોય, પણ એટલીસ્ટ સે થેન્ક યુ ફોર ધીસ પર્સન કે મને ખાવા મારા પ્લેટમાં સર્વ કરવા માટે, રાઈટ. હું સાંજે જોબ પરથી નીકળું ત્યારે ઘરે જઈને મારી માટે ડિનર રેડી હોય એની માટે થેન્ક યુ. મારી છોકરી માટે નીચે કેર, એને ડે કેરમાં મૂકી છે, સો એ બધાને થેન્ક યુ. સો આપણે જ્યારે થિંક કરવા બેસીએ ને ત્યારે બહુ જ બધા રીઝન ડેવલપ થતા જાય ટુ થેન્ક યુ અને ટુ ગ્રેટફુલ ફોર. કે તારે આપણને રિયલાઇઝ થાય કે આપણી લાઈફ ઓલરેડી કેટલી પરફેક્ટ છે અને હજુ શું લેક થાય છે. સો સવારે ઉઠીને 10 ગ્રેટિટ્યૂડ કરવાના અને રાતે સૂતા પહેલાં. સો તમે સૂતા પહેલાં કરો ને તો તમારું માઇન્ડ એકદમ કામ મોડમાં જતું રહે અને તમને ઊંઘ સારી આવે. અને સવારે એટલા માટે કે તમે તમારો ડે સ્ટાર્ટ કરો છો, સો તમને એ એનર્જી મળતી જાય. સો આ ચેન્જ દેટ્સ અ મેઇન હવે મેં હેબિટ બનાવી દીધી છે અને મારા રૂટીનમાં એડ કરી દીધું છે. એટલે અને ઇટ્સ વેરી ઇઝી થિંગ, રાઈટ. તો તમારે સવારમાં ઉઠીને ખાલી બ્રશ કરતાં કે બાથરૂમમાં કે જ્યારે બી તમારો ઓન ટાઈમ હોય ત્યારે નહાતા ગમે ત્યારે તમે તમારો 10 રેન્ડમ ગ્રેટિટ્યૂડ બોલી શકો છો. સો આ ચાલુ કરો આ એક્સરસાઇઝ માટે. અને હું બીજા વિડીયો લાવતી રહીશ અને બીજું મારું જે નોલેજ છે એ પણ હું તમારી જોડે શેર કરતી રહીશ. પણ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો. તો હું આવા બીજા વિડીયો બનાવતી રહું અને હોપફુલી હું ગુજરાતીમાં ટ્રાય કરીશ બનાવવાનો, પણ મારા બીજા વિડીયો બી ઇંગ્લિશમાં અને જે બીજા હોપનોપનો અને બીજી બધી ટેકનિકોના આવશે. સો જોતા રહેજો અને થેન્ક યુ સો મચ એન્ડ સી યુ ઇન માય નેક્સ્ટ વિડીયો.